જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને અટામણ આપણે આવ્યા હતા જો બળધું બાંધો એમાં બાંધતા જો અટામણ આજતા નામી તડકો નીહરો છે, પવન જરાય છે જ નહીં, તડકો નામી નીહરો છે એટલે તડકો ફૂલ છે અને અપડાઈ ગયેલી છે એટલે વરસાદ તો કદાચ આવવો હોય તો આવીએ। અને આપણે અટામણ જો મગફળીમાં ચક્કર મારી હે મિત્રો, અને મગફળીમાં આપણે ઈયળની ને દવા છાંટી હતી ને એનું મસ્તીનું રિઝલ્ટ આવી ગયું। નવો કોર આજ દી સુધી દેખાતો જ નહોતો, પાણી કાઢ્યું તોય હવે જો કાયદેસર દેખાય છે જ્યાંમાં બધામાં જ્યાં જ્યાં આમ રોગો ફોન રાખું ને તોય તમને ખબર પડે જ્યાં આ બધો છે ને આ નવો કોર છે જ્યાં બધો જ્યાં આમ રોગો ફોન રાખીને તોય ખબર પડે હવે બધો નવો કોર છે। નામી પાસે ફૂલડા ઉઘડવા માંડ્યા હે એટલે રિઝલ્ટ આપણે સારામાં સારું આવી ગયું હોય, વાંધો નથી। એક મેઇન ફાયદો જ મિત્રો એ જ છે, વરસાદ પહેલાં દવા છટાઈ ગઈ ને એટલે એ પીડા આપણે નથી, એનું કારણ છે નકર પછી હવે જો ગરાઈમ છે જ નહીં આમાં, અને આમાં ગરાત નહીં ને તો પછી એમ નમ રેત એટલે એ રહી ખાત અને ફૂગનાશકનો રાઉન્ડ નહોતો લેવાનો, ફૂલફાલનો નહોતો લેવાનો એટલે એ બધું રેત એટલે છે ને હવે એ બધો કાયદેસર રાઉન્ડ લાગી ગયો ને વરસાદ પહેલાં। હવે ભલે ને વરસાદ વૈરા રાખે એટલે દવાનું રિઝલ્ટ ટૂંકમાં આવ્યા રાખે, એટલે મેન તો આપણું એ જ હતું કે વરસાદ પહેલાં દવા છટાઈ જાય ને તો બધેથી સારું છે, પણ એ આપણે કમ્પ્લીટ થઈ ગયું હતું। જો આમ જોઈ તો જો ડાયરેક્ટ માંડવીમાં નજારો બદલી ગયો, પરબારો કારી ભમર છે મિત્રો। આમાં તમને જરાક ફોનમાં દેખાય જાય ક્લિયરિટી, બાકી આમ કારી ભમર છે જો ભાઈ માંડવી, એ કંઈ પીડા નથી કે મસ્તીનો કલર એ મસ્તીનો છે એટલે અટામણ જો એવું હાલે છે। અને મારા મમ્મી ને મારા બાપુ ને બધા ગયા છે ખરખરે, ખોટકો થઈ ગયો ને ત્યાં ખરખરે ગયા છે એટલે કોઈ આજ ઘરે છે નહીં, હું એકલો છું। હવે શ્યામ ને એ આજકાલમાં આવી જાય છે, હવે આજ આવે કે કાલ આવે એ કંઈ ખબર નથી સરખું ફાઇનલ, પણ આજકાલમાં હવે એ આવી જાય એટલે હવે કંઈ કાંઈ નથી, હવે ઘરે હું તો ટાઈમ નીકળી જાય એટલે એવું બધું છે મિત્રો। તમારે કેવોક વરસાદ થયો, ક્યાં ક્યાં વરસાદ છે જ્યાંક મિત્રો કોમેન્ટ કરજો એટલે આપણે પણ ખબર પડે કે બધે થવા માંડ્યો છે વરસાદ। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો, વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને હાઈપ કરતા જાજો। જો મારા મમ્મી બારગામ ગયા હતા ને ત્યાંથી આવી ગયા છે અને રોટલાય દબી નાખ્યા મિત્રો, રોટલાય દબી નાખ્યા અને ગરમી થાય ને તે સુવિધા કેવી રાખી જો પંખો રાખી લીધો એટલે ગરમી ના થાય। જ્યાં સગડી છે ને એના ઉપર રોટલા ગળ્યા ને પંખો રાખી દઈએ એટલે ગરમી બરમી થાય નહીં ને આપણે રોટલામાં હે મેં તો મિત્રો હમણાં ગરમી બહુ થાય છે ને બેગ દીધે જમવામાં તો શું હોય બતાવું તમને, આમાં કંઈક લાગે છે। વાવ મિત્રો સેવ ટમેટાનું શાક છે જો, ફેવરિટ આપણું ફેવરિટ શાક છે મિત્રો સેવ ટમેટાનું, એટલે એવું બધું છે। અને મિત્રો હાટો જો અહીં પડ્યો મારી મમ્મી બનાવ્યો, એક જ વૈધો લાગે ને મિત્રો, એક જ હાટો વૈધો, બાકી બધું ખવાઈ ગયું છે। અને આમાં બને છે મારી મમ્મીની સબ્જી, એ આજ સોમવાર રહ્યા છે ને એટલે બટાકાની સબ્જી બને છે। અહીંયા ખાવું છે બાયણે ખાતું બાયણે ખુલ્લામાં મજા આવે, હાલો સારવા લાગે હવે શાક વઘારી લ્યો। હાલો મિત્રો તો જો આ બધું હારી લઉં અને અહીં જમવા બેસીને તો મજા આવે ખાવાની, આમ બધું દેખાય ને એટલે અહીં ખાવાની મજા આવે, એટલે અહીં છે ને આપણે બાયણે ખાઈ હાલો તમે જમી લ્યો। જો રૂંઢાના લગભગ 5 જેવા વાગી ગયા છે ને મિત્રો આજે વરસાદ કંઈ આવ્યું નહીં, થાકી ગયા, તડકો પડે છે વાત મૂકી દો ને આજ પાસે ઓછિયામાં પૂરો વારો આવી ગયો મિત્રો, ભીહું સારવાનો જાય, ભીહું અહીં બેસી ગયું પાણીમાં જાય ખાડા જેવું હોય ને બેહવા દીધી, ભલે ને બે આડાવી રખડે નહીં ક્યાંય વાહે જ ના ધોડવું, હવે થાકી ગયો, તડકો લાગે ને તો એ ધોઈડા ધોઈડ થયું, હાવ ક્યાંય બેસતું નથી હરખ્યું। અને આવી રીતના મિત્રો કંઈક વાતાવરણ છે જ આજે, આગાહી બહુ હતી પણ એ પ્રમાણે કંઈ આવ્યું નહીં મિત્રો, જો આગાહી સારામાં સારી હતી કે આવીએ વરસાદ, પણ કે કંઈ એટલે કંઈ આવ્યું નહીં, જો ફૂલ તડકો છે મિત્રો અટાણે, આ બધી હફી પડી, જરાક ક્યાંક ખાબોચિયું ભરેલ હોય ને તો એમાં જો પરબારી બેહવા જાય છે, જો
એટલે આજે આપણો વારો આવી ગયો છે ભેહું ચારવાનો. તડકો એવો છે. ઘરે મહેમાન આવ્યા ને તે બાપુ ઘરે ગયા છે અને હું ભેંસું ચારું છું. કોક દી વારો આવી જાય. ઘરે કંઈ કામ નમરે એવું બધું છે. એટલે આમાં કંઈક ફેર વારો આવી જાય પછી આમાંય જવું પડે. એવું કંઈ ના હોય. પવન આવે ધીરે ધીરે, બહુ અતિહી નથી આવતો. તડકો એટલે વાત મૂકી મિત્રો. આવી ગરમી જોતા એમ થાય કે વરસાદ આવવો જ જોઈએ, પણ તોય નથી આવતો. હવે આ આગાહી ક્યાંક આમનામ કાઢે ને મિત્રો મરાઈ જાય. એકવાર પૂર આવી ગઈ, પણ હજી કંઈ એવી બધી પૂર નથી આવી. હજી તો જોઈ જ છે આવે તો, પણ આવતો નથી. અને આપણે મિત્રો શ્યામને એ આજ આવવાના હતા, પણ શ્યામને જરાક મેળી નથી રહી. તાવ ને શરદીને આવી ગયું ને તે આજ દવા લેવાની ગયા હતા. એટલે હવે આજ મેળી થઈ જાય ને તો કાલ આવીએ ને કે એ આજ આવી જવાના હતા. એ આવી જાય ને તો એવો ટાઈમ નીકળવા માંડે ઘરે ને ઘરે હોય તો મજા આવે. પણ એ હવે લગભગ કાલ આવી જાય ફાઇનલ. લગભગ 100% આવી જાય. કેવી મજા આવે એને. જો પાણી દેખવું નથી કે મંડાઈ રહ્યું નથી એમાં. તડકો બહુ હોય ને મિત્રો, ભીહું ગરમી બહુ ચડે એટલે આ જો ચરે ના ચરે ને એવું કરે. જો એવું બધું મિત્રો આજે હાલે છે. એટલે આપણે વાડીમાં કંઈ કામ છે ને, ખડની દવાને છાંટવાનું છે, પણ આ ગરમી તો જો આવવાનું કીમ પંપ ઉપાડીને છાંટવાનું. થોડોક પવન છે એટલે એ રામણ થાય. ખડ વડું મિત્રો થઈ ગયું છે. એટલે હાવ પવન વિનાનું છાંટવું જોઈએ, નકર ડાયરેક્ટ માંડવીમાં જાહે. એટલે એવી બધી રામણ છે. આજતા ભીહું સારું આવી ગયા અહીંયા આપણે. હાલો આમ આગળ વ્લોગમાં બન્યા રહ્યો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને મિત્રો હાઈપ કરવાનું ના ભૂલતા પ્લીઝ. ગાઈસ જો વાગી ગયા છે 10:30 અને આપણે આવી ગયા છે મિત્રો મેળી ઉપર. મેળી ઉપર એ માટે આવ્યા કે આપણે ગાજવીજ મસ્તીનું ચાલુ છે. થોડુંક સેટું છે, હજી ઢોકળું નથી, પણ 100% આવી જાય લગભગ. જ્યાં આમાં તમને દેખાય તો સારું. કદાચ વીજળી થાય. જો દેખાય જો કેવી વીજળી થાય છે. જો ગાજવીજ મિત્રો મસ્તીનું ચાલુ છે. જો ચારે બાજુ જ્યાં આમનામાં ઉગમણું છે, આપણે ઉગમણું થાય અમારે એમણોથી વરસાદ ચાલુ છે. નામી ગાજે છે, પણ આમાં ફોનમાં નહીં સમજાય મિત્રો. વીજળી તમને ખાલી દેખાશે ને 10:30 જેવું થયું છે. અને મારી મમ્મી એમ કહે ભગવાન ફોટા પાડે. મારી મમ્મી જો હુવા જાય છે ઉપલા માડી, એ ધોળી ભેગી આવી. જો મિત્ર હવે ઢુકડો ગાજવા માંડ્યો છે. અટા સુધી હજી જરા સેટો હતો, પણ હવે ઢુકડો આવી ગયો છે. એટલે હવે અહીં ગાજે છે. હાલો તો મિત્રો આ સાથે આપણો વ્લોગ અહીં પૂરો કરી દઈ. કેવોક વરસાદ આવીએ રાતે બતાવી તમને. હવે રાતે જ આવે છે, દિવસનો આવે ને તો જોવાની મજા આવે, પણ રાતે જ આવે છે. 100% આવી જ જાય એવું લાગે છે. હાલો હું આમાં ક્લિપો લઈ લે, પછી કાલના વ્લોગમાં તમને બતાવીશ. હાલો તો આ સાથે આજનો વ્લોગ મિત્રો પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે.